હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવ્યો છું 29 જાન્યુઆરી 2025ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પછી તે ભલે વન લાઇનર હોય કે પછી વિધાન વાક્ય હોય, પરંતુ જો તમે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેશો તો તમને ટુ ધ પોઈન્ટ માહિતી મળતી રહેશે અને તમારા બધા જ ક્વેશ્ચન સોલ્વ થતા રહેશે. રાઈટ? તો ફટાફટ નેહા એજ્યુકેટરને લાઈક કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી લેજો. વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે. અને હા, આપણા વિશ્વના જે વ્યસ્ત સમુદ્રી માર્ગો છે, હમણાં રિસેન્ટ પણ પૂછાયું હતું પરીક્ષામાં, રાઈટ? તો એના માટે પણ મેં તો એક સ્ટેટિક જીકેનું બનાવેલું છે વિડીયો, તો એ પણ તમે જોઈ લેજો. ના જોયું હોય તો જોઈ લેજો, ને જે મિત્રો જોતા હશે, આશા રાખું છું કે એમણે જોઈ લીધું હશે. રાઈટ? તો ચાલો હવે ફટાફટ આગળ વધી જઈશું આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ. આજે આપણો પ્રથમ પ્રશ્ન શું છે? પ્રજાસત્તાક દિવસે પંચમ ચેટબોટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? હાલમાં એક પંચમ ચેટબોટ લોન્ચ કરાયું છે, તો કોના દ્વારા? ઓપ્શન એ ગૃહ મંત્રાલય, ઓપ્શન બી ડિફેન્સ મંત્રાલય, ઓપ્શન સી પંચાયત મંત્રાલય કે ઓપ્શન ડી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તમને યાદ આવે તો તમને યાદ આવે છે મેં કંઈક કરાવ્યું હતું, પંખુડી પોર્ટલ, રાઈટ? યાદ રાખજો. અહીંયા શું આપણો જવાબ આવશે? ઓપ્શન સી પંચાયત મંત્રાલય. શું જવાબ આવશે? ઓપ્શન સી પંચાયત મંત્રાલય. બરાબર છે. હવે તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી એપ ચેટબોટ છે, રાઈટ? પંચમ. પૂરું નામ પંચાયત આસિસ્ટન્સ એન્ડ મેસેજિંગ ચેટબોટ, રાઈટ? યાદ રાખજો. હવે આ પ્લેટફોર્મને ભાષાની પ્લેટફોર્મ સાથે સંકલિત કરવામાં આવ્યું છે. ભાષાની પ્લેટફોર્મ 22 ભાષાઓમાં સંવાદ કરી શકે છે, રાઈટ? બંધારણની ભાષાઓ યાદ રાખજો. આ એપને વોટ્સઅપ આધારિત પણ કરાવી છે, જેનાથી એપ ડાઉનલોડ કરવાની જરૂરિયાત નહીં રહે, રાઈટ? પછી ભારત સરકાર અને પંચાયત વચ્ચે સીધો ડિજિટલ સંપર્ક સાધવા માટે આ સરળ માધ્યમ પણ બનશે. એનાથી પારદર્શિતા વધશે અને જવાબદારી મજબૂત બનશે. પંચમને ઈ ગ્રામ સ્વરાજ સાથે જોડવામાં આવ્યું છે, જેથી નવી યોજનાઓ વિશે માર્ગદર્શિકા મેળવવાની દરેક ગ્રામ પંચાયતના માટે સરળ રહેશે, રાઈટ? પંચમ મારફતે અધિકારીઓને 30 થી 35 સેકન્ડના વિડીયો મોકલવામાં આવશે. શેના માટે? તો ટ્રેનિંગ તરીકે, રાઈટ? પછી નાગરિકો QR કોડ સ્કેન કરીને પણ પંચમ સુધી પહોંચી શકશે. અને પંચમને ગ્રામ પંચાયત સ્તરની સરકારી સેવાઓની માહિતી પણ મેળવી શકશે. સહયોગ કોણે કર્યો છે? યુનિસેફ, રાઈટ? યાદ રાખજો. હવે આ રહ્યું તમારું પ્રૂફ. આજે મેં તમને યુનિસેફ વિશે વચ્ચે બહુ ઘણી વખત કરાવ્યું છે, તો આજે મેં સ્કીપ કર્યું છે, રાઈટ? આ રહ્યું તમારું પંચમ વિશે માહિતી ટોટલી, રાઈટ? પછી આપણે બીજા ક્વેશ્ચન ઉપર આવી જઈશું. હાલમાં ચર્ચામાં રહેલ પાર્વતીગીરી કયા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો? ઓપ્શન એ અસહકાર આંદોલન, ઓપ્શન બી સવિનય અવજ્ઞા આંદોલન, વ્યક્તિગત સત્યાગ્રહ કે પછી ભારત છોડો આંદોલન. બોલો, કયા આંદોલનમાં ભાગ લીધો હતો? તો ઓપ્શન ડી ભારત છોડો આંદોલન. ડન. હવે પાર્વતીગીરી ઓડિશાના મહિલા સ્વાતંત્ર્ય સેનાની હતા. 1942માં તેઓ ગાંધીજીથી ઇન્ફ્લુઅન્સ થયેલા હતા અને ગાંધીજી અને એમણે 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો, રાઈટ? ક્વિટ ઇન્ડિયા. અને હાથમાં ત્રિરંગો લઈને બધી મહિલાઓનું નેતૃત્વ કર્યું હતું અને એના માટે એમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. પશ્ચિમ બંગાળના મધર ટેરેસા કહેવાય છે એમને. શું કહેવાય છે? પશ્ચિમ બંગાળના મધર ટેરેસા કહેવાય છે. બરાબર છે? યાદ રાખજો. 2016માં તેમને પદ્મશ્રી પણ આપવામાં આવ્યો હતો. આ પાર્વતીગીરી કેમ ચર્ચામાં આવ્યો હતો? વડાપ્રધાને હાલ જ એમના વિશે વાત કરી હતી એટલા માટે. ખરું ને? ચાલો, ક્વેશ્ચન 3 બહુ જ અગત્યનો છે અને બિલકુલ પણ કંઈ આડું ધ્યાન ના આપતા આ પ્રશ્ન તરફ ધ્યાન આપજો. ભારત યુરોપિયન યુનિયનના મુક્ત વેપાર એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ કરાર હેઠળ 99%થી વધુ ભારતીય નિકાસને પ્રાધાન્યપૂર્ણ બજાર પ્રવેશ મળશે EUમાં, રાઈટ? આ કરાર ભારતને 27 દેશોના આશરે
$20 ટ્રિલિયન બજાર સાથે જોડશે. રાઈટ. થર્ડ, ડેરી, અનાજ, કુકડ ઉદ્યોગ એટલે કે જે આપણે ફૂડ બનાવેલી છે એને, સોયા મિલ અને કેટલાક શાકભાજી ફળને આમાંથી બહાર રાખવામાં આવ્યા છે, એટલે કે એને સુરક્ષિતતા આપવામાં આવી છે. અને ફોર્થ વન, ફાર્માસ્યુટિકલ, મેડિકલ ડિવાઇસીસ, કેમિકલ સેક્ટર પર આ કરારનો કોઈ લાભ નહીં થાય. બોલો કયું ઓપ્શન સાચું છે? તો એને પણ ફાર્માસ્યુટિકલને પણ લેવામાં આવ્યું છે. તો કયું વિધાન સાચું છે? જ્યાં ચોથું નહીં હોય ત્યાં બધા સાચા છે. તો ઓપ્શન એ, એવું વિધાન એક જ છે કે જ્યાં ચોથું ના હોય, તો ઓપ્શન એ. ડન. હવે ઇન્ડિયા EU FTA આ આઠમું છે કોઈ દેશ સાથેનું, બરાબર યાદ રાખજો. આ એગ્રીમેન્ટને શું કહેવાય છે? મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ્સ, રાઈટ. ભારત દ્વારા 2001 પછી સાઇન કરાયેલો આ આઠમો FTA છે, જેમાં માલ સામાન, સેવાઓ, રોકાણ, બૌદ્ધિક સંપત્તિઓ, ડિજિટલ વેપાર, પર્યાવરણ અને શ્રમ જેવા મુદ્દાએ કરાર કરવામાં આવે છે. ટ્રેડ એન્ડ એક્સપોર્ટ પોઈન્ટ પણ કયા છે તો જોઈ લઈશું. જે આપણે ઉપર પ્રશ્નો છે એ જ છે, બરાબર. 99% વધુ નિકાસને EUમાં પ્રવેશ મળશે, રાઈટ. 144 સર્વિસ સબસેક્ટર્સમાં એક્સેસ મળશે. ભારતીય ઉદ્યોગ ઉત્પાદનો પર ટેરિફમાં પણ ઘટાડો કરવામાં આવશે. હવે કાર્બન ટેક્સ પણ EU લાગુ કરે છે, એ પણ યાદ રાખજો. EU ના 27 દેશમાં ભારતના ઉત્પાદનોને સીધી એન્ટ્રી મળશે, સીધી નહીં સીધી. કપડા, હેન્ડીક્રાફ્ટ, ચામડાની વસ્તુને પણ ફાયદો થશે. આ કરારથી ફાર્મા ઉદ્યોગ, રત્ન ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ અને મેડિકલ ઉપકરણોને પણ લાભ મળશે, રાઈટ. ડેરી, અનાજ, પોલ્ટ્રી ફાર્મ અને સોયા મિલને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, આસામ, પંજાબ, કેરળ નિકાસ આધારિત રાજ્ય હોવાથી તેમને પણ વિશેષ લાભ મળવાનો છે. તો પોર્ટ ધરાવતા ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકને પણ લાભ મળશે. અચ્છા, મહારાષ્ટ્ર પરથી મને એક વસ્તુ યાદ આવી કે તમને યાદ હશે, હમણાં જ મહારાષ્ટ્રના ડેપ્યુટી CMનું એમના પ્રાઇવેટ પ્લેનના ક્રેશ દરમિયાન મૃત્યુ થયું છે, રાઈટ. એ પણ યાદ રાખી લેજો. આ જુઓ, આજે તમારે ટ્રેડ થયા છે એના વિશેની માહિતી છે, બરાબર. પછી છેલ્લા વર્ષમાં આ આઠમો દેશ છે, બરાબર. સૌ પ્રથમ 2021માં મોરિશિયસ સાથે આફ્રિકાના મોરિશિયસમાં કર્યા હતા. તો અત્યાર સુધી કેટલા દેશો સાથે એગ્રીમેન્ટ કર્યા છે? તો મોરિશિયસ સાથે કર્યા હતા એ કયા? CECPA, રાઈટ, યાદ રાખજો. CECPA. પછી UAE સાથે CECPA 2022માં. પછી આવશે ઓસ્ટ્રેલિયા સાથે ECTA, યાદ રાખજો. પછી EFTA ટેપા, બરાબર છે, એ પણ યાદ રાખજો. કયા દેશ સાથે છે બોલો? પછી UK તો CETA. ઓમાન સાથે સેપા. ન્યુઝીલેન્ડ સાથે કર્યા છે હમણાં. અને છેલ્લે કયા દેશ સાથે? તો EU સાથે. EUમાં 7 દેશો આવી જશે. તો આ તમારે બધા યાદ રાખવાના છે. 8 દેશ મે બી તમને જોડખામાં પૂછાવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે, યાદ રાખજો. તો સૌથી પહેલો કયો છે? મોરિશિયસ. યાદ રાખજો, સૌથી પહેલો દેશ કયો તો આવા એગ્રીમેન્ટ કરવા માટે? તો સૌથી પહેલો હતો ઓસ્ટ્રેલિયા ક્યાં? મોરિશિયસ, રાઈટ. બરાબર છે. અને હાલમાં કયા દેશ સાથે કર્યા છે? તો હાલમાં કર્યા છે આપણે, બોલો. અત્યારે હાલમાં બધે તો ખરા EU સાથે, બરાબર છે. પછી ઇન્ડિયા EFTA ટ્રેડ એગ્રીમેન્ટ, રાઈટ. તો કયા દેશ સાથે છે એ તમારે મને કહેવાનું છે. મેં પણ તમને કરાવેલું છે, રાઈટ. બોલો, તમને યાદ આવે તો કહી દેજો. ચાલો આગળ વધી જઈશું. એને કેવી કન્ટ્રીઝ કહેવાય છે? ચલો હું કહી દઉં છું. સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આયર્લેન્ડ, બરાબર, લિંકનસ્ટાઇન. છોડો.
પછી ઇન્ટરનેશનલ ડેટા પ્રાઇવસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 23 જાન્યુઆરી, 24 જાન્યુઆરી, પછી 25 જાન્યુઆરી અને 28 જાન્યુઆરી. બોલો. બોલો બોલો. જો 23 જાન્યુઆરી તો આવશે નહીં, તમને સૌને ખ્યાલ છે. કેમ? તો પરાક્રમ દિવસ હોય છે, બરાબર. એ દિવસે એવોર્ડ્સ પણ જાહેર કરવામાં આવ્યા હતા. કયા કયા? તો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર, બરાબર, વ્યક્તિગત શ્રેણીમાં અને સંસ્થાગત શ્રેણીમાં આપવામાં આવ્યા હતા. સંસ્થાગતમાં સિક્કિમનું હતું ને વ્યક્તિગતમાં તમારે મને કમેન્ટ કરવાની છે. 24 જાન્યુઆરી તો નેશનલ ડોટર્સ ડે ઉજવાય છે. તમને સૌને ખ્યાલ જ હશે, રાઈટ, કે 24 જાન્યુઆરી શું ઉજવાય છે? તો નેશનલ ડોટર્સ ડે. યાદ છે ને? પછી 25 જાન્યુઆરી વોટર્સ ડે. વોટર્સ ડે અને નેશનલ ટુરિઝમ ડે. 24 જાન્યુઆરી બીજો કયો દિવસ ઉજવાય છે? તમને ખ્યાલ હોય તો તમે કહી શકો છો. બોલો. 24 જાન્યુઆરીના રોજ બીજો કયો દિવસ ઉજવવામાં આવે છે? બોલો બોલો. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તો તમને ખ્યાલ જ હશે, બરાબર. પછી ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન, બરાબર. 25 જાન્યુઆરી આવી ગયું તો 25 જાન્યુઆરી કયો છે? વોટર્સ ડે અને નેશનલ ટુરિઝમ ડે. 26 તો રિપબ્લિક. ડન. પછી 26મી જાન્યુઆરી બીજો ઇન્ટરનેશનલ કસ્ટમ ડે, રાઈટ. 27 જાન્યુઆરી તો નેશનલ જિયોગ્રાફિક ડે. આપણે કરાવ્યું નથી શાયદ. અને 28 જાન્યુઆરી તો બોલો. 28 જાન્યુઆરી આવશે ઇન્ટરનેશનલ ડેટા પ્રાઇવસી ડે. આ દિવસે લાલા લાજપત રાયનો બર્થડે પણ છે, રાઈટ. હવે દર વર્ષે 2006 થી ઉજવવામાં આવે છે, રાઈટ. હેતુ શું છે? આજના ડિજિટલ યુગમાં ડેટાનું સંરક્ષણ કરવું, ગોપનીયતાનું અંગે જાગૃતિ ફેલાવી, બરાબર છે. કન્વેન્શન 108 પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, એની યાદમાં ઉજવાય છે, બરાબર છે. વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેટા સંરક્ષણ સંધિ 1881માં ફ્રાન્સમાં થઈ હતી. હવે ભારતના ડેટા સંરક્ષણ માટેના પગલાં કયા છે? તો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ 2025, પછી એ સિવાય 2025-26માં પણ એના માટે ફાળવણી કરવામાં આવી છે. ડેટા ગોપનીયતા એ માણસનો મુખ્ય છે, રાઈટ. જેનાથી સાયબર ફ્રોડ અટકે છે, ડિજિટલ સેવામાં જનવિશ્વાસ વધે છે, બરાબર. એ બધા એના એ હોય છે. હવે આ રહ્યું તમારું પ્રૂફ, રાઈટ. હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન, જે ખૂબ અગત્યનો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા IICDEM 2026નું આયોજન કરવામાં આવ્યું. તેમાં કયા દસ્તાવેજને અપનાવવામાં આવ્યો? ECNET, વટ સંહિતા, દિલ્હી ઘોષણાપત્ર કે એ અને બી બંને? તો અહીંયા આવશે આપણો જવાબ સી, એ અને બી બંને. ડન. હવે આ શું છે? IICDEM શું છે? તો 3 દિવસ ચૂંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ, બરાબર છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાઈ હતી. દિલ્હી ઘોષણાપત્ર સ્વીકારવામાં આવ્યું અને તેની સાથે તેનો અંત થયો, એટલે કે પૂર્ણાહુતિ કરાઈ. કોણે કોણે ભાગ લીધો હતો? તો આપણા ચૂંટણી કમિશનર એવા જ્ઞાનેશ કુમાર, પછી અન્યમાં સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી. એ સિવાય 42 દેશના ચૂંટણી મંડળો, 70થી વધુ દેશની સંસ્થાઓ, કેન્દ્ર શાસિત પ્રદેશના અને રાજ્યોના 36 મુખ્ય ચૂંટણી અધિકારીઓએ હાજરી આપી હતી. હવે આપણે દિલ્હી ઘોષણાપત્ર જોઈશું કે દિલ્હી ઘોષણાપત્ર શું છે. તો એના 5 સ્તંભ પર બનાવવામાં આવ્યું છે. મતદાર યાદીની શુદ્ધતા વધશે, ચૂંટણી પ્રક્રિયાનું અસરકારક સંચાલન થશે, ચૂંટણી સંબંધિત સંશોધન અને પ્રકાશન થશે, ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ થશે, તાલીમ અને ક્ષમતા વર્ધન, બરાબર. આ 5 એના સ્તંભ યાદ રાખજો.
તમને જીપીએસસીમાં 100% પૂછાઈ શકે છે. તમામ ચૂંટણી પંચોએ આ 5 ક્ષેત્રો સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. રાઈટ? પછી ઇસીનેટ નામનું ચેટબોટ પણ લોન્ચ કરવામાં, ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આપણે જોઈશું ઇસીનેટ શું છે. ઇલેક્શન કમિશન ઇન્ટિગ્રેટેડ નેટવર્ક. ચૂંટણીને લગતી તમામ માહિતી અહીંયા, મતદારને લગતી માહિતી એક જ જગ્યાએ બધું જ મળી શકશે. પારદર્શિતા અને વિશ્વાસ વધશે, બરાબર, અને ઝડપી કામગીરી થશે. હવે આઈઆઈડીએમ સંસ્થા શું છે? તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ. ભારતીય આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણીના વ્યવસ્થાપન સંસ્થા, બરાબર છે. યાદ રાખજો, ગુજરાતીમાં પણ આપ્યું છે, ઇંગ્લિશમાં પણ આપ્યું છે મેં તમને. ભારતીય ચૂંટણી પંચ હેઠળ કાર્યરત છે. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. હવે શું કરશે? તો આઈઆઈડીએમ સ્થાપના ભારતીય ચૂંટણી અધિકારીઓ અને વિદેશના ચૂંટણી અધિકારીઓને વ્યાવસાયિક તાલીમ આપવાનું છે. લોકશાહી મજબૂત કરવી, અન્ય દેશના ઇલેક્શન મેનેજમેન્ટ બોડીઝ સાથે અનુભવ અને જ્ઞાનનું આદાન પ્રદાન કરવાના હેતુથી કરવામાં આવી છે. આઈઆઈડીએમ અને આઈઆઈસીડીએમ તો એક કોન્ફરન્સ છે, એ બંને મિક્સ ન કરતા. બરાબર ફ્રેન્ડ્સ? હવે અહીંયા આપણે આજનું કરંટ અફેર અહીંયા પૂરું થાય છે. રાઈટ? હવે ફરીથી વધારાની માહિતી સાથે ફરી મળીશું. તો તમારે શું કરવાનું છે? નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેવાનું છે. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. ખરું ને? કારણ કે શેરિંગ ઇઝ અ કેરિંગ. તો મને ગમશે. બરાબર ફ્રેન્ડ્સ? તો ચાલો હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.